નમસ્કાર મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ. ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીએ છીએ જીરુના વાવેતરની. તો કે જીરુનું વાવેતર કરી શકાય કે શું, જીરાનું વાવેતર કરવામાં હજી ખૂબ ભરવું જોઈએ. તો ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીએ તો અત્યારે હાલમાં જ્યાં છે 6 નવેમ્બર થઈ ગઈ છે અને 6 તારીખની આસપાસથી વાતાવરણમાં થોડો થોડો સુધારો આવતો જાય છે. એટલે કે 31-32 જેવું જે ટેમ્પરેચર ઊંચું હતું એ ટેમ્પરેચર હવે ડાઉન થતું જાય છે અને 30ની અંદર વયું જાય એવી શક્યતાઓ છે. એટલે 8-9 તારીખ પછીથી આપણે વાવેતર કરવામાં કાંઈ વાંધો આવે એવી બહુ કંઈ ખાસ શક્યતા દેખાતી નથી. એટલે ટેમ્પરેચર હજી પણ નીચું જવાની શક્યતા દેખાય છે. એટલે હવે હાલમાં 20 તારીખ સુધી વાતાવરણ બગડે એવી કોઈ શક્યતા નથી અને ધીમે ધીમે શિયાળો બેસતો જાય છે અને વાતાવરણ પણ સુધરતું જાય છે અને ઉત્તર પૂર્વના પવનો પણ હવે 2-3 દિવસની અંદર શરૂઆત થાય એવી શક્યતાઓ છે. તો કે હવે ખેડૂત મિત્રો, જીરું વાવેતર કરવામાં ખેડૂતો ઘણા કોમેન્ટ કરતા હોય છે કે હવે જીરું વાવેતર કરી શકાય કે શું. તો જીરું વાવેતર કરવામાં ખેડૂત મિત્રો, હવે 9-10 તારીખની આસપાસથી જીરુંનું વાવેતર કરી શકાય છે. પણ ખાસ કરીને આ વર્ષે થોડી કાળજી લેવી પડશે કે ઝાકળનું પ્રમાણ થોડું વધારે રહી શકે એવી શક્યતાઓ દેખાય છે. પણ હવે જીરું વાવેતર કરતા ઈચ્છતા ખેડૂતોને મારે એક સંદેશી આપવો છે કે આપણે જે જીરુંનું વાવેતર કરીએ છીએ, બરાબર, એમાં જે આપણે ઉગી ગયા પછી 3-4 પાણીમાં કે 4 પાણીમાં ઉગી જાય પછીથી જે આપણે પિયત આપવાના હોય છે, એની અંદર આપણે જે રેડ પાણી આપતા હોય એનાથી પાણી વધી જતું હોય છે. તો ઉગી ગયા પછી આપણે જીરુંની અંદર પાણીની ખાસ એટલી જરૂર પડતી નથી. એટલે નોર્મલ એવા ભેજ જોતા હોય છે. તો તે પછીથી આપણે જે પાણી પાવાની જે ગણતરી હોય એમાં આપણે ખરેખર જો સારું ઉત્પાદન લેવું હોય તો જીરુંની અંદર તમે જો રેન પાઇપનો ઉપયોગ કરો, જે આપણે 300 ફૂટનું બંડલ આવે છે તેમાં તમારે લાંબો શાહ હોય તો 300 ફૂટનું બંડલ રાખી શકો, અથવા તો તમે એમાં ઓછો 150 ફૂટના ગાળા હોય તો એક પાઇપના બંડલથી તમે 2 કટકા કરી અને એની અંદર એમાં જે પાઇપ ફિટ કરવાના આવે છે અને બધું તમે નાના મોટા જે કટકા પણ કરી શકો છો અને સાંધા કરીને પણ એનો ઉપયોગ કરી શકો છો. એટલે જે આપણે રેન પાઇપ છે એનાથી તમારે હાવ નોર્મલ એવું ઓછું પાણી હોય, બરાબર, તો તેનાથી પણ તમે જીરું પકવી શકો છો અને થોડું ઘણું હજી વાવેતર લેટ થાય તો પણ કાંઈ વાંધો નહીં. અને હવે તમને વાવેતર કરવામાં યોગ્ય સમય જેવું દેખાય છે તો હવે વાવેતર કરી શકો, બરાબર. ઓછું આપણે પિયત હોય તો અત્યારેથી વહેલું વાવેતર કરવું હોય તો પણ કરી શકાય. પણ જે આપણે મેં તમને કીધું એમ કે જે તમે ફુવારાથી અથવા રેન પાઇપથી જો જીરાનો ઉગાવો કરશો, અથવા તો તમારી પાસે જો કોઈ નાનું ટ્રેક્ટર હોય સનેડો કે, અથવા તો તમારી પાસે 2 વ્હીલ બાઇક હોય, એનાથી જો તમે ઘાટા ફુવારા લગાડી અને ઉપરથી ફુવારાનો છંટકાવ આપો તો જે આપણે રાતના સમયે આપો, સાંજે 5 વાગ્યા પછીથી જે આ રીતનું ઉપર ભેજ આપો ને, તો એનાથી પણ એને જે જીરુંને જોતો હોય એટલો ભેજ મળી જાય છે. અને એના ભેગી તમારે દવાનો છંટકાવ કરવો હોય તો પણ થઈ શકે. અથવા તો મેં તમને કીધું એમ કે જે આપણે રેન પાઇપ આવે છે એ રેન પાઇપનો ઉપયોગ કરીને પણ જીરાને આપણે પકવી શકીએ છીએ. તો આવી રીતના જો તમે કાળજી લ્યો તો એનાથી તમને ઓછા પાણીએ સારું ઉત્પાદન પણ મળી શકશે અને વધારે પિયતની પણ જરૂર નહીં પડે અને જીરું બગડવાના પણ ચાન્સ ઓછા રહેશે. તો આ રીતના ખેડૂત મિત્રો, તમે જીરાને પટ આપી અને જીરાનું વાવેતર કરી દો અને રેડ પાણી ન આપવું હોય તો તમે શરૂઆતના સમયથી પાકે ત્યાં સુધી પણ આ રીતના તમે ફુવારાનો અથવા રેન પાઇપનો ઉપયોગ કરી અને ખેડૂત મિત્રો આપણે જીરાનું ઉત્પાદન લઈ શકીએ છીએ. તો આ જીરાના વાવેતર વિશેની મેં તમને માહિતી આપી. ખેડૂત મિત્રો, આ માહિતી તમને જો સારી લાગી હોય તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી, લાઇક કરીને તમામ ગ્રુપમાં શેર કરો અને ફેસબુક ઉપરથી જોતા હોય તો ફોલો અને લાઇક કરો. એટલે ખેડૂત મિત્રો, તમામ ખેડૂત સુધી આપણી માહિતી પૂગી શકે. અને તમને એવું થતું હોય છે ખેડૂત મિત્રો કે ઓછું પિયત આપવાથી આપણે જો જીરાને કરવું હોય તો કઈ રીતના કરી શકીએ, તો કે આ રીતના આપણે રેન પાઇપ અથવા ફુવારાથી તમે જીરાનું ઉત્પાદન લઈ શકો છો અને પાણીનો પણ ઓછો બગાડ થાય છે. અને જીરુના પાકને પાણી વધી જતું હોય તો પાણી પણ વધશે નહીં અને જમીન આપણી એકદમ તળિયા ન પડે ને મોકરી ફૂલી ગયેલી જમીન પણ રહેશે. એનાથી સારું ઉત્પાદન પણ લઈ શકીએ અને એમાં આપણે મેં તમને કીધું દવા પણ આપી શકીએ અને પાણી પણ આપી શકીએ, નોર્મલ એવો ભેજ. તો આ હતી આપણે જીરા વિશેની સંપૂર્ણ માહિતી.